જવાનું થઈ ગયો છે અને બધા જો પ્રશ્ન કેમ છો બધાને? તો ફરી સ્વાગત છે મારા બ્લોગમાં. આજે છે મહાશિવરાત્રી અને તમને બધાને ખબર જ છે કે આપણે શંકર બાબાના કેવડા ભક્ત. બધા તહેવાર આપણે ભગવાનથી શરૂ થાય તો આજ તો કઈ મુકાય જ નહીં. એટલે આજે આપણે વહેલા થઈ ગયા હતા નવરા. હા, અંધારામાં ઉઠ્યા હતા, નાઈ ધોઈને રેડી થઈ ગયા. જો બધા કપડાં આપણે ધોવાઈ ગયા છે. હવે આપણે ફટાફટ નાસ્તો તો નથી કરવાનો કારણ કે આપણે શિવરાત્રી રહેવાની છે, પણ મને શિવરાત્રી રહું ને સવારમાં ખાવાની એટલે મને 2-3 વખત ત્યાં હે ને માથું દુખે છે. એટલે આઈને થોડીક ટ્રાય કરી હતી રાજગરાની ભાખરી બનાવવાની, પણ આપણાથી કંઈ બની નહીં. એમ જોઈ લો, આ બળી ગઈ અને આ તૂટી ગઈ છે. તો કાંઈ નહીં, કટુક બટુક જેવું તેવું ખાઈ લે અને થોડોક ચા પી લે એટલે સાંજ સુધી આમ સારું રહે. તો હાલો ભાઈ કન્ટિન્યુ. અને મહાશિવરાત્રી છે તો આટલું મોજ જ કરવાની છે. તો હાલો ભાઈ, ચાલો ફેમિલી, આપણે અહીં તો રેડી થઈ ગયા છે મસ્ત મજાના. અને આજ તમને બધાને ખાસ વાત કહું કે આજે આપણે જો 9 વાગ્યામાં નવડા થઈ ગયા છીએ. જોઈ લો છે ને 9:15, એટલે મારી ઘડિયાળ થોડીક વહેલી છે ને. તો આજે આપણે વહેલા નવડા થઈ ગયા છે. આમે મને તહેવાર હોય ને એટલે તહેવારને માણવાની તો મને કંઈક ઓર જ મજા આવે. હા, મને તહેવાર હોય ને એટલે આમ ખુશી જ રહેવાનું. આ જિંદગી જતી જઈ શકે, પાછળ રહેતી નથી, એટલે મસ્ત એન્જોય જ કરે. હાલો તો હવે આપણે થઈ ગયા છીએ રેડી, નાઈ ધોઈને કમ્પ્લેટ. અને આપણે મસ્ત મજાનું લઈ લીધું છે જળ ચડાવવા માટે લોટી અને ચોખા. અને અમારા બેન નીચે વયા ગયા છે. તો હાલો હવે આપણે એને નીચે જ પરબારા મળીએ. હા, આજ તો આપણે ધૂનમાં બેસવાનું છે ને બધું કરવાનું છે. હાલો હવે નીચે આપણે જઈએ ફટાફટ. ગ્રીલ બંધ કરી દઈ. પતિદેવ હજી સૂતા છે. હાલો થઈ ગયા રંજોડામાં, જે બહાર આવી ગયા છે. આપણે લોટી જોઈ લ્યો. હાલો હવે આપણા બેનને બોલાવી લઈ ફટાફટ. હાલો ક્યાં નિશા? હાલો મંદિરે જવું છે ને? તો અમારા બેન રેડી થઈ ગઈ. હા ભાઈ, કોઈ ગ્રીલ ખોલું આવે ખોલું. હાલો મંદિરે મળી. હાલો ક્યાંય આને જવાનું, પેલા જય પ્રભુ કરી લે. થઈ ગયો છે અને બધા જો કરે છે. અમારા બાવતે જ આવી ગયા છે મંદિર. હાલો ઘરે જાવ છે ને? હાલ આમાં લઈ લો, બીજી બધી થોડી લઈ લઉં. અને આ છે ભાંગનો પ્રસાદ. એમાંથી નહીં, જરાક ઓછેથી પીવું હોય પી લો બા, ઓછેથી પી લો. હાલો બધી બાઈ ઘરે જઈશી અને આપણે હાલો ઘર બેઠા. હાલો આપણે મંદિરેથી ગયા આવ્યા હતા અને અમારા બેન જો જરાક ત્યાર કર્યા પાછા હતા ને એવા થઈ જાય. અને હવે આપણે જવાનું છે ઘરવાળા હાટુથી લેવા ખમણ. તો આપણે નીચે ઉતરીને જઈશી. જો દુપટ્ટો તો ભૂલાઈ ગયો. હાલો ફટાફટ દુપટ્ટો લઈને અને પેલા ખમણ ફટાફટ લઈ આવીને તો હવે આપણે ખમણ લઈ આવ્યા હતા, વઘારવાના છે. જોલ્યો આ અમારા દુષ્કર્મ પતિદેવ જો શિવરાત્રી રે ને ખાધોકડા નકરા ખા કરે. જો નીસુ જોઈ ગયા. જો અને અમારા બેને અત્યારે મોબાઈલ જોવાનું શરૂ કરી દીધું છે ને પાપા ઘરે હોય ને એટલે મોબાઈલ તો પહેલા જોઈ. હવે આપણે ફટાફટ કરીને પછી હવે આપણે આપણું કરવું પડશે સકરિયાનો શીરો, સૂકી ભાજીની બટેકાની સૂકી ભાજી. તો હાલો ફટાફટ તઈ મળીએ. હાલો ફટાફટ વઘારી નાખી. તો હાલો ફેમિલી, આપણે બધી થઈ ગઈ છે તૈયારી. એટલે મતલબમાં બધું આપણે બનાવી નાખ્યું છે. શું કહેવાય ફરાળ. આ જો બહુ ભૂલાય છે, ભૂલકણી બહુ. તો જો પહેલાં તો એક આપણે દાણા તૈયાર છે અને અમારા બાને બહુ ભૂખ લાગી એટલે ખાવાનું શરૂ કરી દીધું છે. આ ભગવાનને શીરો ધર્યો છે. આ ખમણ આપણા નથી, પતિદેવના છે. આ સૂકી ભાજી. જો આજે ખાવાના હોય ને શક્કરિયા, તો શક્કરિયાનો શીરો. એ આ ભાઈ ગોગડા મારા હારા લ્યો ઉતાર્યા. અને આ 12 વાગે બેન નાયા. અને હાલો હવે આપણે છે ને ફટાફટ નાસ્તો નહીં પણ સોરી ફરાળ કરી લઈ. ફરાળ કરીને હવે આપણે જવાનું મંદિરે. હજી 15 મિનિટની વાર છે બપોરે આરતીમાં મંદિરે જવામાં. મેં ચાલો ફટાફટ ફરાળ કરીને પછી આવીને વાસણ સાફ કરશું
લાલો ફટાફટ નાસ્તા પાણીની કરી ફરાળ કરી લઈ અને પછી આપણે ફટાફટ જવાનું છે મંદિરે. હાલો અહીં તો તમને આરતી બતાવવાની છો તે. હા હાલો હાલો આપણે મંદિર આવી ગયા છીએ. બપોરના 12 વાગે બપોરની આરતીમાં ટ્રાફિક તમે જોઈ લેજો અહીંથી જોતા જઈ. આપણે એ બાપલિયા એટલી બધી ટ્રાફિક. હવે ભગવાન જ નથી દેખાવાના. હાલો અહીં છાનમુના ચપ્પલ કાઢી નાખો. આપણે સારું થયું અમે જો કે નિશાન ન લેતા આવ્યા. આપણે બહારથી જ દર્શન કરવા પડી જાય, ભગવાન જ નહીં દેખાય એવું લાગે છે. ટ્રાફિક હાલો આરતી કરીને તઈ મળીએ. હાલો તો ફેમિલી વાગી ગયા છે ઘડિયાળમાં 4 અને બાજો ચા પીવા બેસી ગયા છે. અને આપણે કઈ ચા પીતા નથી એટલે આપણે કેળું ખાઈ લીધું. હાલો બધું કામ કરી નાખી. પછી આપણે ગયા તા મંદિરે પણ બહુ ટ્રાફિક હતી એટલે વધારે કઈ આપણે વિડીયો શૂટ થયો નહીં. અને પછી ફટાફટ આવીને અને ઘરે કામ કરીને સૂઈ ગયા હતા. તો 4 વાગી ગયા છે. ચાલો બધું કામ કરી લે. હવે જોઈ કેવી નવરાઈ મળે છે એ પ્રમાણે મંદિર કે ક્યાંક જવાનો વિચાર કરીશી તો આપણે ત્યાં મળશું. પેલા બધું કામ કરી નાખી. જો ઘડિયાળમાં વાગી ગયા છે 4. તો હાલો હવે ભાઈ